આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે જીએસટીમાં રાહતની તૈયારી. કાઉન્સિલની 56મી બેઠકમાં 12% સ્લેબ ખતમ કરવાની ચર્ચા. નિર્ણય લેવાય તો ટૂથપેસ્ટ, વાસણ, કપડાં સહિત ઉત્પાદનો સસ્તા થશે. કચ્છ મિત્રના છેલ્લા પાને કપિલ જોશીનો અહેવાલ છે કે બોટ પ્રતિબંધથી જખૌ બંદરે 800 માછીમાર બન્યા બેરોજગાર. યુદ્ધના માહોલ વચ્ચે માછીમારી બંધ કરાયા પછી પગડિયા માછીમારોને છૂટ આપવામાં આવી નથી. વર્ષે 4000 કરોડ કમાવી આપતા રાજ્યના પ્રથમ નંબરના મત્સ્ય કાંઠે ધમધમાટના બદલે સુમસામ. વધુ એક સમાચાર જોઈએ તો જાણ કર્યા વિના ભુજ રાજકોટ ટ્રેન બંધ. 2 દિવસથી રેલગાડી નહીં આવતા પ્રવાસીઓને પડે છે ધક્કા. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ભાસ્કર ફોટો ઇન્વેસ્ટિગેશન અંતર્ગત 8 કોલમની હેડલાઇન છે. 150 કિલોમીટર એક્સપ્રેસ વે પર દિવ્ય ભાસ્કર ટીમનો સર્વે. ઉત્તર ગુજરાતના સુઈ ગામથી સાંતલપુર બંને તરફના 150 કિલોમીટરમાં ઠેર ઠેર રોડ ધોવાયો. માટી ઉપર ડામર પાથરીને બનાવી દીધો ₹2000 કરોડનો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે. એપ્રિલથી ટોલ વસૂલવાનું પણ શરૂ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાલનપુર યુનિટે કહ્યું, ક્ષારવાળી જમીન છે એટલે આ સ્થિતિ સર્જાઈ. રિપેરિંગ કામ ચાલે છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સંજય ભાટિયાનો અહેવાલ છે. વહારે મનરેગા. મૃતક, લકવાગ્રસ્ત, વિકલાંગ 70 વર્ષના વૃદ્ધના પણ જોબ કાર્ડ બન્યા. પૈસા ઉપાડી લેવામાં આવ્યા. ભાઈના ખેતરથી ભાઈના ખેતર સુધી રસ્તો બન્યો. સરપંચના પણ જોબ કાર્ડ. સંખેડા તાલુકાના દેરોલી ગામમાં વર્ષ 2017થી વર્ષ 2022 દરમિયાન ગેરરીતિઓની હારમાળા સર્જાઈ. પ્લાન અને એસ્ટિમેટ વિના સરકારી ચોપડે કામગીરી પૂર્ણ બતાવી દેવાઈ. દેખાવ પૂરતી તપાસ કરાઈ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર સ્વાસ્થ્યના સમાચાર છે. મુન્દ્રા મધ્યે આંખોના ઇન્ફેક્શનના નોંધપાત્ર કેસો આવી રહ્યા છે પ્રકાશમાં. વાયરલ બીમારીઓની ઋતુ ગણાતા ચોમાસામાં કંજક્ટિવાઇટિસથી ઓળખાતા રોગથી બચવા સ્વચ્છતા જાળવવા અનુરોધ. હું કેવિન સોની. સંદેશના પ્રથમ પાનાના સમાચાર છે. બાબા બર્ફાનીની અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પહેલગામ અને બાલતાલ બંને ઊંટ પર યાત્રા 38 દિવસ સુધી ચાલશે. રક્ષાબંધનના દિવસે સમાપન. આ વર્ષે અત્યાર સુધીમાં 3,50,000થી વધુ યાત્રાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. સંદેશના અંદરના પાને કચ્છ પેજ પર સમાચાર છે. અંજાર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ સંદર્ભે જાગૃતિ સેમિનાર. હિંસા સામે અવાજ ઉઠાવવા, કાયદાકીય પગલાં લેવા અનુરોધ. સંદેશના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. કચ્છમાં નાની સિંચાઈનો એક ડેમ ઓવરફ્લો. 67માં નવા નીર આવતા ખેડૂત માલધારીઓને હૈયે ટાઢક. જિલ્લામાં સૌથી વધુ માંડવી તાલુકાના 18 અને નખત્રાણા તાલુકાના 13 ડેમમાં પાણીની આવક. નખત્રાણા તાલુકાનો ખારડિયા ડેમ ઓવરફ્લો થયો. નદી, નાળા, તળાવમાં નવા નીર. હું નિમિષા શાહ. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે. ઓલા, ઉબેર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડા વસૂલવા છૂટ. અત્યાર સુધી દોઢું ભાડું જ વસૂલી શકાતું હતું. ટેક્સી એગ્રીગેટરે ડ્રાઈવરને 5 લાખનો હેલ્થ અને 10 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ પણ આપવો પડશે. ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે. વરસાદ પછી જુલાઈ ડેન્ગ્યુ વિરોધી માસ. લોકજાગૃતિ કાર્યક્રમો યોજાશે. ચોમાસામાં ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ, પાણી સંગ્રહના પાત્રોની સફાઈ અને ઢાંકીને રાખવા અનુરોધ કરાયો.
ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક સમાચારમાં પૂર્વ કચ્છમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોના રૂપિયા પોલીસે પરત અપાવ્યા. ઓનલાઈન ઠગાઈમાં 6 લોકોના કુલ 14.96 લાખ રૂપિયા સાયબર ક્રાઇમ પોલીસે કોર્ટના હુકમ બાદ બેંક ખાતામાં પરત જમા કરાવ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર